વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવો ટોપિક વાત કરીએ છીએ અળસિયામાં રુધિરાભિસરણ તંત્ર. અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર જે છે એ બંધ પ્રકારનું છે. હવે આ શબ્દ જે છે સમજવું બહુ જરૂરી છે. રુધિરાભિસરણ તંત્ર જે છે એ બે પ્રકારના હોય, એક બંધ પ્રકારનું અને બીજું જે છે ખુલ્લા પ્રકારનું. હવે બંધ પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું એ કોને કહેવાય? તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે એવું કે જેમાં રુધિર પ્રવાહ જે છે એ બંધ માર્ગોની અંદર ફરતું હોય. એટલે કે આ રુધિર જે છે એ રુધિર વાહિનીઓ, કેશિકાઓ અને હૃદયમાં પરિવહન પામતું હોય તો એને બંધ પ્રકારનું કહેવામાં આવે. અને ખુલ્લા પ્રકારનું એટલે જેની અંદર રુધિર પ્રવાહ જે છે એ હૃદય, રુધિર વાહિનીઓ અને દેહ ગુહામાં, ધ્યાન રાખજો અહીંયા આગળ, દેહ ગુહાની અંદર રુધિર છે ઠલવાય અને દેહ ગુહામાંથી પાછું એ રુધિર જે છે હૃદયમાં જાય અને હૃદયમાંથી પછી રુધિર વાહિનીઓમાં થઈને પાછું દેહ ગુહામાં જાય. એ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે. જ્યારે બંધ પ્રકારના રુધિર પરિવહન જે છે કે જેની અંદર રુધિર જે છે એ હૃદય, રુધિર વાહિનીઓ જેવી બંધ રચનાઓ જે છે એ બંધ રચનાઓની અંદર જ વહન પામે છે. એટલે કે રુધિર જે છે એ શિરાઓમાંથી હૃદયમાં આવે, હૃદયમાંથી ફેફસાઓમાં જાય, ફેફસાઓમાંથી પાછું હૃદયમાં આવે, હૃદયમાંથી પાછું વાહિનીઓ દ્વારા શરીરના જે તે અંગોમાં જાય અને અંગોની અંદર આવેલા જે પેશી કોષો જે છે કોષો સુધી પહોંચે. તો આવી રીતે અહીંયા બંધ પ્રકારના રુધિર પ્રવાહન જે છે એ આવી રીતે હૃદય, રુધિર વાહિનીઓ જે છે એની અંદર વહન થતું આપણને જોવા મળે છે. એટલે અહીંયા દેડકાનું જે રુધિરાભિસરણ તંત્ર જે છે એટલા માટે બંધ પ્રકારનું કહેવામાં આવે છે. દેડકાના રુધિરાભિસરણ તંત્ર જે છે એ તંત્ર ત્રણ ભાગોનું એટલે કે ત્રણ રચનાઓ એની અંદર સંકળાયેલી છે. એમાં એક છે રુધિર વાહિનીઓ, બીજું છે કેશિકાઓ અને ત્રીજું છે હૃદય. આ ત્રણનો રુધિરાભિસરણ તંત્રમાં સમાવેશ થાય છે. એટલે કે અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર જે છે એ રુધિર વાહિનીઓ, કેશિકાઓ અને આ હૃદય એ ત્રણનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, અળસિયાની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. એટલે અહીંયા આગળ રુધિર જે છે એ હૃદય, રુધિર જે છે એ હૃદય અને રુધિર વાહિનીઓ જોવા મળે છે. બંધ પ્રકારનું છે એટલે ક્યાં જોવા મળે? હૃદય અને રુધિર વાહિનીઓની અંદર. ખુલ્લા પ્રકારનું હોય તો હૃદય, રુધિર વાહિનીઓ અને દેહ ગુહા અથવા તો શરીર ગુહા જે છે અથવા તેને રુધિર ગુહા કહેવામાં આવે એની અંદર જોવા મળે. પણ અહીંયા બંધ પ્રકારનું છે એટલે હૃદય અને રુધિર વાહિનીઓની અંદર એ જોવા મળે છે. અને આ જે રુધિર જે છે એ પરિવહન છે સંકોચનના કારણે થાય. એટલે સંકોચનના લીધે રુધિર વહન જે છે ફક્ત એક જ માર્ગીય વહન પામે છે. અને આવા પ્રકારનું એક માર્ગીય વહન જે છે એ પશ્વથી અગ્ર તરફ વહન પામતું આપણને જોવા મળે છે. એક માર્ગીયનો મતલબ એ છે કે ફક્ત એક જ માર્ગે એનું વહન થાય. એટલે અળસિયાની અંદર પશ્વ ભાગેથી એના શરીરના અગ્રભાગ તરફ આ રુધિર જે છે પરિવહન પામે છે. એટલે એને પશ્વથી અગ્રમાર્ગ તરફ વહન પામતું એક માર્ગીય પરિવહન જે છે એ સંકોચનના કારણે આપણને જોવા મળતું હોય છે. જ્યારે અળસિયાની અંદર રુધિરનું પરિવહન થાય ત્યારે આ રુધિર જે છે એ નાની નાની રુધિર વાહિનીઓ દ્વારા, નાની રુધિર વાહિનીઓ જે છે એ રુધિર વાહિનીઓ દ્વારા અથવા તો રુધિર વાહિનીઓ જે છે એ રુધિરને
અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીરની દિવાલ જે છે એ શરીર દિવાલને રુધિર પહોંચાડે છે. એટલે નાની જે રુધિર વાહિનીઓ જે છે એ અન્નમાર્ગને, ચેતારજ્જુને અને શરીરની દિવાલ જે છે એ દિવાલને રુધિર પહોંચવાનું કામ કરે છે. રુધિર ગ્રંથિઓ જે છે એ રુધિર ગ્રંથિઓ અળસિયાના શરીરના ચોથા, પાંચમા અને છઠ્ઠા જે ખંડ છે એ છઠ્ઠા ખંડની અંદર આપણને આવેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હૃદય જે છે એ અલગ રચના છે, અલગ ખંડોમાં જોવા મળે, જ્યારે રુધિર ગ્રંથિઓ જે છે એ આપણને ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર જોવા મળે છે. અને આ જે રુધિર ગ્રંથિઓ જે છે કે જે રુધિર કોષો અને હિમોગ્લોબિન જેને આપણે HB સંજ્ઞાથી ઓળખીએ છીએ એ હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે. તો અહીંયા આગળ રુધિર ગ્રંથિઓ જે છે એ રુધિર કોષો અને હિમોગ્લોબિન HB જે છે એનું ઉત્પાદન કરે છે. અને આ જે રુધિર જે છે એ ત્યાર પછી રુધિર રસમાં દ્રાવ્ય થાય છે. રુધિર કોષો જે છે એ રુધિર કોષોની પ્રકૃતિ ભક્ષક કોષો પ્રકારની છે. ફેગોસાઇટ જેને કહેવાય, તો આવા ફેગોસાઇટ પ્રકારના અથવા તો ફેગોસાઇટિક પ્રકારની આ રુધિર કોષો જે છે એની પ્રકૃતિ જે છે આપણને જોવા મળે છે. એટલે કે શરીરની અંદર દાખલ થતા કોઈ પણ પ્રકારના બિનજરૂરી દ્રવ્યો હોય અથવા તો સૂક્ષ્મ જીવો હોય તો એનો નાશ કરવાનું, ભક્ષણ કરે અને ભક્ષણ કરીને એનું નાશ કરવાનું કામ જે છે એ અહીં આગળ રુધિર કોષો દ્વારા અળસિયાની અંદર આપણને થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ છે સામાન્ય માહિતી અળસિયાના રુધિર વાહિનીની. રુધિરાભિસરણ તંત્ર જે છે એની આકૃતિ આપણને આપેલી છે, જેને તમે આકૃતિની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો આ છે અળસિયાનું રુધિર અભિસરણ તંત્ર. અહીંયા આગળ તમે જોશો કે આ શીર્ષનો ભાગ છે અને આ પશ્વ ભાગ છે. વચ્ચે અહીંયા આગળ પણ જે સફેદ બતાવ્યું છે એ આખો એનો અન્નમાર્ગ છે. હવે એ અન્નમાર્ગની અંદર આપણને બે પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે. એમાં એક છે પૃષ્ઠ રુધિર વાહિની અને બીજી આ બાજુ આવેલી જે છે એ છે વક્ષ રુધિર વાહિની. તો પૃષ્ઠ રુધિર વાહિની અને વક્ષ રુધિર વાહિની છે એ અન્નમાર્ગની ફરતે ગોઠવાયેલી હોય છે. અને એમાંથી નીકળતી જે શાખાઓ જે છે, પાર્શ્વીય, અન્નનાલીય હૃદયો, તો અહીંયા આગળ આપણને અન્નનાલીય ભાગ જે છે અથવા અન્નનળીનો ભાગ છે ત્યાં આગળ આવેલા જોવા મળે છે. જ્યારે પાર્શ્વીય હૃદયો જે છે એ આપણને અહીં આગળ પેશનીના ભાગે જોવા મળે છે. અને એમાંથી નીકળતી જે શાખાઓ જે છે એ શાખાઓ અન્નમાર્ગને રુધિર પુરવઠો પૂરો પાડે છે. સાથે સાથે અળસિયાની અંદર આપણને આવી રીતે અધો ચેતાવાહિની આવેલી જોવા મળે. અહીંયા પીળા કલરથી બતાવી છે આપણને. એ અધો ચેતાવાહિની જે છે એને રુધિર પૂરી પાડતી કેટલીક વાહિનીઓ જે છે એ આ વક્ષ રુધિર વાહિનીઓમાંથી એની સાથે સંકળાયેલી હોય છે. તો અહીંયા આગળ આપણને અન્નમાર્ગ જે છે એની ફરતે વક્ષ અને પૃષ્ઠ એવી બે રુધિર વાહિનીઓ, એમાં પાર્શ્વ હૃદયો જે છે અગ્રભાગે અને અન્નનળી જે છે એની આસપાસ આપણને અન્નનાલીય હૃદયો જે છે આવેલા જોવા મળે છે. તો અહીંયા આગળ જ્યારે રુધિરનું પરિસંકોચન થાય ત્યારે રુધિર જે છે પશ્વથી અગ્ર દિશા તરફ આમ વહન પામે છે. એટલે અહીંયા રુધિરનું વહન જે છે એક માર્ગીય થાય છે. અને આ બધી રુધિર જે છે એ આ વાહિનીઓ જે છે રુધિર વાહિનીઓ અને આ નાની નાની જે કેશિકાઓ બતાવી છે
એ કેશિકાઓ અને આ જે હૃદયો છે એ હૃદયની અંદર વહન પામે છે. એટલે અહીંયા આગળ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે છે આપણને બતાવવામાં આવ્યું છે. તો આ છે અળસિયાનું પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર. હવે આપણે આગળ બીજા એક મુદ્દો જોવા જઈએ તો એ છે શ્વસન. અળસિયાની અંદર શ્વસનની ક્રિયા જે છે કેવી રીતે થાય છે? આપણે આગળ વાત કરેલી કે અળસિયું જે છે એ કોઈ ખાસ વિશિષ્ટ પ્રકારના શ્વસનાંગો જે છે ધરાવતું નથી. વિશિષ્ટ પ્રકારના શ્વસનાંગો જે છે એનો અભાવ હોય છે. જેમ આપણા શરીરની અંદર શ્વસનાંગો છે એવા શ્વસનાંગો અહીંયા આગળ વિશિષ્ટ પ્રકારના હોતા નથી. પણ આ અળસિયાની અંદર શ્વસનની જે ક્રિયા છે એ શ્વસનની અંદર વાયુ વિનિમયની ક્રિયા, વાયુ વિનિમય એટલે O2 મેળવવો અને CO2 જે છે એને દૂર કરવો. તો આ વાયુ વિનિમયની ક્રિયા જે છે એ એના વિનાશવાળી શરીર સપાટી જે છે એ શરીર સપાટીથી થાય છે. અળસિયાની જે શરીર દિવાલ જે છે એ શરીર દિવાલ શ્વસનાંગ તરીકે કામ કરે છે અથવા તો એની જે ત્વચા છે એ. હવે આ જે ત્વચા જે છે એ શ્વસન સપાટી છે અને આ સપાટીથી એ વાયુ વિનિમયની ક્રિયા અથવા તો શ્વસનની ક્રિયા જે છે કરે છે. ઓક્સિજન ગ્રહણ કરે અને CO2 જે છે દૂર કરે. હવે આ શ્વસન સપાટી જે છે, શ્વસન સપાટીની કેટલીક લાક્ષણિકતાઓ. શ્વસન સપાટી કોને કહેવાય અથવા તો કેવી હોય? તો એ પહેલી તો જે છે કે સીધા વાતાવરણના સંપર્કમાં હોવી જોઈએ. અળસિયાની ત્વચા જે છે એ સીધી જ વાતાવરણના સંપર્કમાં આવેલી હોય છે. બીજું કે આ જે શ્વસન સપાટી જે છે એ ભીની, ભેજવાળી અથવા તો ભીનાશવાળી હોવી જોઈએ. ત્રીજું એ ચીકણી હોવી જોઈએ. અને ચોથું છે અસંખ્ય રુધિરવાહિનીઓ જે છે એના સંપર્કમાં હોવી જોઈએ. તો આ બધી જ લાક્ષણિકતાઓ છે એ અળસિયાની જે શ્વસન સપાટી એની શરીર દિવાલ છે, શરીર દિવાલની અંદર આપણને જોવા મળે. એનું ત્વચા જે છે એ સીધો જ વાતાવરણના સંપર્કમાં છે એટલે વાતાવરણમાંથી સરળતાથી ઓક્સિજન જે છે શોષી શકે. બીજું એની સપાટી જે છે ભીની છે, ભેજવાળી અથવા તો ભીનાશવાળી છે, ચીકણી હોવી જોઈએ. અસંખ્ય રુધિરવાહિનીઓ જે છે એ એની અંદરની બાજુએ સંપર્કમાં હોવી જોઈએ. તો આપણે અળસિયાની રુધિરવાહિનીઓ જે છે એની શ્વસન ત્વચા જે છે ત્વચાનો છેદ જોયો ત્યારે એની અંદર આપણને આ કેટલીક લાક્ષણિકતાઓ છે આપણે જોઈ રહી. તો આ અળસિયાની અંદર એની શ્વસન સપાટી છે, એની શરીર દિવાલ, અને આ શરીર દિવાલના મારફતે એ વાત વિનિમયની ક્રિયા જે છે સરળતાથી કરી શકે છે. રુધિર જે છે એ રુધિર વાહિનીઓમાં રુધિર કે જે રુધિર વાહિનીઓની અંદર આવેલું છે એ રુધિર વાહિનીની અંદર ઓક્સિજન જે છે એ રુધિરની અંદર ભળે છે અને ત્યાર પછી એના રુધિર દ્વારા એ વહન પામે છે. તો અહીંયા આગળ અળસિયાની અંદર શ્વસન જે છે એ એની વિશિષ્ટ પ્રકારના આ ત્વચા જે છે શ્વસન સપાટી એના દ્વારા થાય છે. એટલે એમાં કોઈ વિશિષ્ટ પ્રકારના શ્વસનાંગો જે છે આપણને આવેલા જોવા મળતા નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ અળસિયાનું ઉત્સર્જન તંત્ર. અળસિયાની અંદર ઉત્સર્જન ક્રિયા જે છે એ કેવી રીતે થાય છે અથવા તો આપણે વાત કરીશું એનું ઉત્સર્જન તંત્ર. અળસિયાના ઉત્સર્જન તંત્ર જે છે એની રચના કરતા જે અંગો છે એને કહેવામાં આવે છે ઉત્સર્જન અંગો. અને આ ઉત્સર્જન અંગો જે છે
એ ખંડીય રીતે ગોઠવાયેલી અને ગૂંચળામય નલિકાઓ જે છે એ ગૂંચળામય નલિકાઓના બનેલ હોય છે. શ્વસન અંગો જે છે ઉત્સર્જન અંગો એ ખંડીય રીતે ગોઠવાયેલા અને ગૂંચળામય નલિકા જે છે એ નલિકાઓનું બનેલું હોય છે. હવે આવા જે અંગો જે છે એ અંગો આપણને ઉત્સર્જન અંગોની રચનાની અંદર સંકળાયેલા જોવા મળે છે. અળસિયાની અંદર જોવા મળતા જે આ ઉત્સર્જન અંગો જે છે એ ઉત્સર્જન અંગોને કહેવામાં આવે છે ઉત્સર્ગિકા કહે છે. અને આ જે ઉત્સર્ગિકાઓ જે છે એ ઉત્સર્ગિકાઓ 3 પ્રકારની છે. અળસિયાના શરીરની અંદર આપણને 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ જોવા મળે. એ 3 પ્રકાર જે છે એને આપણે ક્રમશઃ જોઈએ. એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એની આપણે વાત કરીએ અને એ છે વિટપીય ઉત્સર્ગિકા. સેપ્ટલ નેફ્રિડિયા. આ ઉત્સર્ગિકા જે છે એ અળસિયાનો ઉત્સર્ગ એકમ છે. ઉત્સર્જનની ક્રિયામાં મહત્વનો રચના જે છે એ આ ઉત્સર્ગિકા છે. હવે એમાંનો એક પ્રકાર છે વિટપીય ઉત્સર્ગિકા. આ જે વિટપીય ઉત્સર્ગિકા જે છે સૌથી પહેલા આપણે એના સ્થાનની વાત કરીએ તો 15મા ખંડ પછી છેક છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય દરેક ખંડ જે છે એ ખંડની વચ્ચે પડદો આવેલો હોય એને કહેવામાં આવે છે આંતરખંડીય વિટપ. એ વિટપની બંને બાજુએ આવેલી હોય છે. અને આ વિટપીય ઉત્સર્ગિકાઓ જે છે એ વિટપીય ઉત્સર્ગિકાઓ આંતરડામાં ખુલે છે. આંતરડું અથવા તો ઘણી વખત પાચન માર્ગ શબ્દ પણ વાપરેલો હોય તો પાચન માર્ગ અથવા આંતરડાની અંદર એ ખુલે છે. તો તમે 15મા ખંડથી લઈ અને છેલ્લા ખંડ સુધી જુઓ તો તમને આવી ઉત્સર્ગિકાઓ જે છે એ આપણને દરેક ખંડની વચ્ચે આવેલો જે આંતરખંડીય વિટપ જે છે એ વિટપની અંદર આપણને જોવા મળે. ટેક્સ્ટબુકની અંદર આપણને આકૃતિ 7.12 જે છે અળસિયાના ઉત્સર્જન તંત્રની આપેલી છે. તો આપણે એ આકૃતિ જે છે આકૃતિની અંદર આપણે આ 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ જે છે એ ઉત્સર્ગિકાઓ આપણે જોઈશું. અહીંયા આગળ આપણે આકૃતિની અંદર આ 3 પ્રકારની જે ઉત્સર્ગિકાઓ જે છે આપણે એની રચના જોઈએ. તો વિદ્યાર્થીઓ આ છે અળસિયાનું ઉત્સર્જન તંત્રની આકૃતિ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અળસિયાના શરીરની અંદર જુદા જુદા ખંડો બતાવેલા છે. હવે આ જે ખંડો ઘાટા રંગના દેખાય છે એ એનો 14મો, 15મો અને 16મો ખંડ છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે અળસિયાની અંદર 14મો, 15મો અને 16મો ખંડ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો આ જે ખંડ જે છે 3 ખંડો એ અળસિયાની અંદર આવેલા વિશિષ્ટ ગ્રંથિમય ભાગો છે. અને એવા જે ગ્રંથિમય ભાગ જે છે એને કહેવામાં આવે છે વલયિકા. એટલે આ 14, 15 અને 16 એ 3 ખંડ જે છે વલયિકા પ્રદેશ છે. હવે આ 15મો ખંડ જે છે ત્યાંથી શરૂઆત થાય તો છેલ્લા ખંડ સુધી એ ખંડની વચ્ચે આવો એક વિટપ આવેલો હોય. તો આ વિટપ બતાવ્યો છે અહીંયા આગળ. આ 14મો છે ને આ 15મો ખંડ છે તો એની બંને વચ્ચે આવેલો આંતરખંડીય વિટપ છે. તો એ વિટપ ઉપર તમે જોઈ શકો છો આ રીતે આપણને આ વિટપીય ઉત્સર્ગિકાઓ જે છે બતાવેલી છે. એટલે 15મા ખંડથી લઈ
અને છેલ્લો 100 અથવા તો 150મો ખંડ હોય તો દરેક ખંડની વચ્ચે આવેલો આવો વિટપ પડદો હોય એ પટલ જે છે એના ઉપર આ રીતે આપણને વિટપીય ઉત્સર્ગિકાઓ આવેલી જોવા મળે અને એ વિટપીય ઉત્સર્ગિકાઓ જે છે એ આંતરમાર્ગ અથવા તો પાચન માર્ગ જે છે એની અંદર આપણને ખુલતી જોવા મળે છે. તો આ છે અળસિયાનું ઉત્સર્જન તંત્રની એક ઉત્સર્ગિકા, વિટપીય ઉત્સર્ગિકા. હવે આપણે બીજી ઉત્સર્ગિકા જે છે એની વાત કરીએ. બીજી ઉત્સર્ગિકા જે છે એનું નામ છે ત્વચીય ઉત્સર્ગિકા. વિદ્યાર્થી મિત્રો, આ ત્વચીય ઉત્સર્ગિકા જે છે એને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા. ત્વચીય ઉત્સર્ગિકા નામ પ્રમાણે એનું સ્થાન છે. તો આનું આપણે સ્થાનની વાત કરીએ તો ત્વચીય ઉત્સર્ગિકા જે છે એ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડો જે છે એ તમામ ખંડોના શરીર દિવાલ જે છે એ શરીર દિવાલની સપાટી જે છે એ સપાટી સાથે ચોટેલી આપણને જોવા મળે છે. એટલે કે એની જે સમગ્ર શરીર સપાટી જે છે એ શરીર સપાટી સાથે આપણને ચોટેલી આવી ત્વચીય ઉત્સર્ગિકાઓ જે છે એ જોવા મળતી હોય છે. અને એની શરૂઆત જે ત્રીજા ખંડથી થાય, ત્રીજા ખંડથી લઈ અને છેલ્લો ખંડ ત્યાં સમગ્ર શરીરની સપાટી ઉપર આપણને છિદ્ર સ્વરૂપે ચોટેલી આ ઉત્સર્ગિકાઓ, ત્વચીય ઉત્સર્ગિકાઓ જે છે જોવા મળે છે. અને આ બધી જે ઉત્સર્ગિકાઓ જે છે એ શરીર દિવાલ જે છે એ શરીર દિવાલની બહારની બાજુએ અથવા તો બહારની સપાટી જે છે એ બહારની સપાટી પર એ ખુલે છે. એટલે તમે અળસિયાના ત્રીજા ખંડ પછીથી છેલ્લા ખંડ સુધી જુઓ તો એ દરેક ખંડ ઉપર આપણને આવી અસંખ્ય છિદ્રો જોવા મળે ને એ છિદ્રો જે છે એ આ ત્વચીય ઉત્સર્ગિકાઓના છે. પ્રત્યેક ખંડની અંદર તમે જુઓ તો આપણને ઓછામાં ઓછી લગભગ 200 જેટલી આ ત્વચીય ઉત્સર્ગિકાઓ જે છે જોવા મળે. પરંતુ વલયિકા પ્રદેશની અંદર જો તમે જુઓ તો એ વલયિકા પ્રદેશની અંદર આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને એની સંખ્યા જે છે એ લગભગ બાકીના ખંડો કરતાં 10 ગણી વધારે જોવા મળે. એટલે બાકીના ખંડોમાં તમે જુઓ એટલે કે 14, 15, 16 સિવાયના બાકીના 3થી લઈ અને છેલ્લા ખંડ સુધી જુઓ તો દરેક ખંડમાં 200 જોવા મળે. પણ વલયિકા પ્રદેશની અંદર તમે જુઓ તો એના કરતાં 10 ગણી એટલે આપણને 14માં, 15માં અને 16માં ખંડની અંદર એ જોવા મળે છે. એટલે 2000 કરતાં પણ વધારે આપણને 14, 15 અને 16માં ખંડની અંદર આ ત્વચીય ઉત્સર્ગિકાઓ જે છે જોવા મળે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારની જે ઉત્સર્ગિકા જે છે એને કહેવામાં આવે છે કંઠનાલીય ઉત્સર્ગિકા. તો આ જે ઉત્સર્ગિકા જે છે જેને કહેવાય છે ફેરિગ્નલ નેફ્રેડિયા. એનું સ્થાન નામ પ્રમાણે એનું સ્થાન છે જ્યાં આવેલી છે એના આધારે એનું નામ આપવામાં આવ્યું છે. 3 જોડ ગુચ્છામાં એટલે બંને બાજુની સપાટી ઉપર આપણને 3 જોડોની અંદર આ ગુચ્છાની અંદર ચોથા, 5મા અને 6ઠ્ઠા ખંડમાં
આવેલી હોય છે. એટલે અળસિયાના શરીરના તમે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર જુઓ તો ત્યાં આગળ આપણને 3 જોડ ગુચ્છાની અંદર ગોઠવાયેલી હોય એવી આવી કંઠનાલીય ઉત્સર્ગિકા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પ્રકારની ઉત્સર્ગિકાઓ જે છે આપણે આકૃતિની અંદર તમે જોઈ શકો છો. આકૃતિની અંદર તમે જુઓ તો આ જે બધી દેખાય છે, નાના નાના ટપકા જે દેખાય છે, બરાબર, એ ત્રીજા ખંડથી લઈ અને છેલ્લા ખંડ સુધી હોય એ બધી ત્વચીય ઉત્સર્ગિકાઓ છે. ત્યાર પછી આ 15મા ખંડ પછીના જે આંતરખંડના જે વિટપો છે ત્યાં વિટપીય ઉત્સર્ગિકા આવેલી હોય અને અહીંયા ચોથો, પાંચમો અને છઠ્ઠો ખંડ જે છે કે જ્યાં આગળ રુધિર ગ્રંથિઓ પણ આવેલી છે એની જોડે જોડે આ રીતે આપણને ગુચ્છની અંદર ગોઠવાયેલી કંઠનાલીય ઉત્સર્ગિકાઓ જે છે જોવા મળે છે. આ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ જે છે એની ઉત્પત્તિ અહીંયા બીજા ખંડની અંદર આવેલો જે મુખ ગુહા પછીનો ભાગ જે છે ત્યાંથી થાય અને બીજી જે છે આ પેશની જે છે એના ભાગ પરથી આ રીતે બીજી અને ત્રીજી ઉત્પન્ન થાય. પણ એના ગુચ્છ જે છે એ આપણને ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર આવા ગુચ્છ સ્વરૂપે 3 બંને બાજુએ આ જોડ છે, એક જોડ, આ બીજી જોડ અને આ ત્રીજી જોડ, એમ 3 જોડ સ્વરૂપે આપણને કંઠનાલીય ઉત્સર્ગિકાઓના ગુચ્છાઓ જે છે એ આપણને જોવા મળે છે. હવે આ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ જે છે એ પણ આંતરમાર્ગ અથવા તો આંતરડું જે છે એ આંતરડાની અંદર ખુલે છે. આંતરમાર્ગ અથવા તો પાચન માર્ગ જે છે એ પાચન માર્ગમાં ખુલે છે. તો આવી 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ જે છે એ આપણને અળસિયાની અંદર જોવા મળે. હવે આ ત્રણેય પ્રકારની જે ઉત્સર્ગિકાઓ જે છે એ એક સમાન, બરાબર, કાર્ય કરતી આપણને જોવા મળે છે. એટલે કે એની ઉત્સર્ગિકાઓની જે મૂળભૂત રચના જે છે ભલે અલગ છે ત્રણેય, પણ એમની જે મૂળભૂત રચના જે છે એ મૂળભૂત રચના એક સરખી આપણને જોવા મળે છે. એટલે ભલે અલગ છે પણ ત્રણેયની રચના કેવી છે? એક સરખી. અને આ ત્રણેય ઉત્સર્ગિકાઓ જે છે એનું કાર્ય શું છે? તો આવી જે ઉત્સર્ગિકાઓ જે છે એ દેહ જળ અથવા તો એને કોષ્ઠ જળ પણ કહેવાય. કોષ્ઠ જળ, એ કોષ્ઠ જળનું કદ અને એનું જે બંધારણ જે છે એ બંધારણનું નિયંત્રણ કરે છે. હવે આવી દરેક ઉત્સર્ગિકાઓ જે છે એ ઉત્સર્ગિકાઓ એની રચનાની વાત કરીએ આપણે તો ઉત્સર્ગિકા એ ઉત્સર્ગિકા નિવાપ નામની એક રચના છે. એ નિવાપથી એની શરૂઆત થાય અને એ ઉત્સર્ગિકા નિવાપ જે છે કે જે કોષ્ઠીય અવકાશ જે છે, બરાબર, અળદરનું જે શરીર જે છે એ પોલું છે, ખંડો છે બધા પોલા છે, તો એ પોલા ખંડો જે છે એ પોલા ખંડોને કોષ્ઠીય અવકાશ કહેવામાં આવે અને એ અવકાશમાંથી વધારાના પ્રવાહી જે છે એ વધારાના પ્રવાહીને શોષી અને એ ભેગું કરે છે. આ ઉત્સર્ગિકા નિવાપ જે છે એ ઉત્સર્ગિકાના બીજો એક ભાગ છે, એ નલિકામય ભાગ છે. એ નલિકામય ભાગ સાથે જોડાયેલ હોય છે. એટલે દરેક ઉત્સર્ગિકા છે એમાં બે ભાગ જોવા મળે, એક ઉત્સર્ગિકા નિવાપ અને બીજો છે નલિકામય ભાગો. એમાં ઉત્સર્ગિકા નિવાપક જે છે એ ઉત્સર્ગિકાના શરૂઆત છેડા પર આવેલી હોય અને એ કોષ્ઠજળના અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે, શોષે અને એને ત્યાર પછી એ નલિકામય ભાગ જે છે એ નલિકામય ભાગ મારફતે એ કાં તો શરીરની બહારની બાજુએ અથવા તો આંતરમાર્ગની અંદર આવા જે ઉત્સર્ગ પદાર્થો જે છે એ
ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે છે. એટલે આ જે નલિકા જે છે એ ઉત્સર્ગ પદાર્થોને, નકામા પદાર્થો અથવા તો ઉત્સર્ગ પદાર્થો જે છે એ પદાર્થોને સીધા જ શરીર દિવાલની બહાર અથવા તો પાચન નળી અથવા તો આંતરમાર્ગ જે છે એ આંતરમાર્ગ અથવા તો આંતરડાની અંદર ઠાલવે છે. એટલે આ ત્રણ પ્રકારની જે ઉત્સર્ગિકાઓ જે છે એમાંથી કેટલીક ઉત્સર્ગિકાઓ આંતરમાર્ગની અંદર, જ્યારે કેટલીક ઉત્સર્ગિકાઓ જે સીધો જ શરીરની બહાર ઉત્સર્ગ દ્રવ્યો જે છે એને ઠાલવવાનું કામ અથવા તો દૂર કરવાનું કામ કરે છે. એટલે એના આધારે અળસિયાની અંદર આપણને ઉત્સર્જનના બે પ્રકાર જોવા મળે. અને આવા જે બે પ્રકાર જે છે એમાંનો એક પ્રકાર જે છે એને કહેવાય બાહ્યોત્સર્ગી ઉત્સર્જન. બાહ્યોત્સર્ગી ઉત્સર્જન. હવે બાહ્યોત્સર્ગી ઉત્સર્જન એટલે શું? તો ઉત્સર્ગ પદાર્થોને શરીર દિવાલની બહાર નિકાલ કરે અથવા તો ઠાલવે તો એને કહેવાય બાહ્યોત્સર્ગી પ્રકારનું ઉત્સર્જન. અને આવા બાહ્યોત્સર્ગી પ્રકારનું ઉત્સર્જન જે છે એનું ઉદાહરણ છે ત્વચીય ઉત્સર્ગિકા. આપણે આગળ વાત કરી કે ત્વચીય ઉત્સર્ગિકા જે છે એ એના ત્રીજા ખંડથી લઈને છેલ્લા ખંડમાં શરીર સપાટી જે છે એની સાથે ચોંટેલી હોય છે. અને એને આપણે બહારથી જોઈએ તો આપણને ત્રીજા ખંડથી લઈને છેલ્લા ખંડ સુધી નાના નાના છિદ્રો, અસંખ્ય છિદ્રો જોવા મળે છે. અને પ્રત્યેક ખંડની અંદર આવા 200 છિદ્રો આવેલા હોય. વલયકા પ્રદેશોની અંદર એના કરતાં 10 ગણા છિદ્રો આવેલા છે. બધા ત્વચીય ઉત્સર્ગિકાના છે. અને એ ત્વચીય ઉત્સર્ગિકાઓ સીધો જ ઉત્સર્ગ પદાર્થોનો શરીરની બહાર નિકાલ કરે. બીજો પ્રકાર છે આંત્રોત્સર્ગી. આવા પ્રકારના ઉત્સર્જનની અંદર ઉત્સર્ગ પદાર્થો જે છે એ ઉત્સર્ગ પદાર્થોને પાચન નળીમાં અથવા તો પાચન માર્ગમાં, આંતરમાર્ગની અંદર અથવા તો આંતરમાર્ગમાં ઠાલવે છે. અને ત્યાર પછી એ આંતરમાર્ગમાંથી મળની સાથે નિકાલ પામે. એટલે અહીંયા ઉત્સર્ગ પદાર્થો જે છે એ પાચન નળી અથવા તો આંતરમાર્ગની અંદર ઠલવાય છે. જ્યારે બાહ્યોત્સર્ગીની અંદર ઉત્સર્ગ પદાર્થો જે છે એ શરીર દિવાલની બહાર સીધા જ નિકાલ પામે છે. તો આંતરડાઓ અથવા તો પાચન નળી અથવા આંતરમાર્ગની અંદર ઉત્સર્જન થતું હોય તો એને આંતરોત્સર્ગી ઉત્સર્જન કહેવાય. અને એના બે પ્રકારની છે. એક છે વિટપીય ઉત્સર્ગિકા અને બીજી છે કંઠનાલીય ઉત્સર્ગિકા. તો આ બે પ્રકારની ઉત્સર્ગિકાઓ જે છે એ આંતરોત્સર્ગી પ્રકારની છે, જ્યારે ત્વચીય ઉત્સર્ગિકા જે છે એ બાહ્યોત્સર્ગી પ્રકારનું ઉત્સર્જન ધરાવે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી અળસિયાની અંદર જોવા મળતું ઉત્સર્જન તંત્ર જે છે એની. હવે આગળ બીજા એક તંત્રની આપણે વાત કરીશું અને એ છે અળસિયાનું ચેતાતંત્ર. નર્વસ સિસ્ટમ. અળસિયાની અંદર ચેતાતંત્રની રચના કેવી હોય તો આપણે એના નર્વસ સિસ્ટમની વાત કરીએ. અળસિયાનું ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્ર ચેતાકંદોનું બનેલું છે અથવા તો ચેતાકંદો ધરાવે છે. અને આ જે ચેતાકંદો જે છે એ સામાન્ય રીતે બેવડા
વક્ષ બાજુએ આવેલા વક્ષ ચેતારજ્જુ જે છે એ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને અળસિયાનું ચેતાતંત્ર જે છે એની આકૃતિ બતાવીશ. હવે એ આકૃતિ પહેલા તમને હું સમજાવું, પછી આપણે એનું આગળ વર્ણન જે છે એ ચેતાતંત્રનું જોઈએ કેવી રીતે બનેલું હોય છે. અળસિયાનું શરીરની જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટી ઉપર આપણને આવી રીતે ચેતાતંત્ર ગોઠવાયેલું જોવા મળે. તો આ અળસિયાનું શરીરની વક્ષ સપાટી છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે બધા જે છે એ ચેતાકંદોના સમૂહ છે અને આ બધા ચેતાકંદોનો સમૂહ જે છે એ એકબીજા સાથે અહીંયા આગળ દેખાશે તમને વક્ષ ચેતારજ્જુ. તો આ એક ચેતાકંદ છે, આ બીજો ચેતાકંદ છે, બંને એકબીજા સાથે આવો પાતળી રચના જે છે વક્ષ ચેતારજ્જુ એમ સળંગ વક્ષ ચેતારજ્જુ દ્વારા બધા ચેતાકંદો જે છે એની વક્ષ સપાટી પર આપણને ગોઠવાયેલા જોવા મળે છે. અળસિયાના શરીરના આગળના ભાગે એટલે કે ત્રીજા અને ચોથા ખંડની અંદર તમે જુઓ તો આ ત્રીજો ખંડ છે અને આ ચોથા ખંડની શરૂઆત છે. તો આ ત્રીજો ખંડ અને ચોથા ખંડની અંદર કંઠનળી આવેલી હોય એની પાર્શ્વ બાજુથી વીંટળાઈ અને આ ચેતારજ્જુ છે પૃષ્ઠ બાજુ, આ પૃષ્ઠ છે એ પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ જે છે એની સાથે જોડાઈ અને એક ચેતાકડી જેવી રચના બનાવે છે. અને આવી જે ચેતાકડીની જે રચના જે છે એ રચનાની અંદર આપણને 3 પ્રકારની રચનાઓ જોવા મળે છે. એમાં એક જે છે એને કહે છે ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને બીજું છે અધોકંઠનાલીય ચેતાકંદ. તો આ ઉપરી કંઠનાલીય ચેતાકંદ છે, જ્યારે આ જે છે એ અધોકંઠનાલીય ચેતાકંદ છે. તો અહીં આગળ કંઠનળીની પૃષ્ઠ બાજુએ આ ત્રીજો ખંડ છે. એ ત્રીજા ખંડના ચેતાકંદની એક આવી ઉપરી કંઠનાલીય અથવા તો અધિ કંઠનાલીય ચેતાકંદ જે છે એ જોવા મળે છે. અને આ ચેતાકંદ જે છે એ આવી રીતે 2 શાખાઓ બનાવે, એને કહેવાય છે પરિકંઠનાલીય યોજી. અને આ પરિકંઠનાલીય યોજી વડે આ ઉપરી કંઠનાલીય ચેતાકંદ જે છે એ ત્રીજા ખંડ અને ચોથા ખંડ જે છે ત્યાં આગળ બીજો એક ચેતાકંદ આવેલો છે જેને કહેવાય છે અધોકંઠનાલીય ચેતાકંદ, એની સાથે જોડાય છે. એટલે ઉપરી કંઠનાલીય ચેતાકંદ અધો કંઠનાલીય ચેતાકંદ સાથે આવી રીતે 2 પરિકંઠનાલીય યોજી દ્વારા જોડાયેલો હોય છે. અને આ યોજી જે છે એ અધોકંઠનાલીય ચેતાકંદ સાથે જોડ બનાવે અને એની સાથે જોડાયેલી જે અધોકંઠનાલીય ચેતાકંદ જે છે એ ઉપરી કંઠનાલીય ચેતાકંદ સાથે આવી રીતે રચના બનાવે, એને કહેવાય છે ચેતાકડી. તો આખી આ જે રચના જે છે એ રચનાને કહેવામાં આવે છે ચેતાકડી. અને આ ચેતાકડી જે છે એને નર્વ રિંગ અથવા તો મગજ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ ઉપરીય કંઠનાલીય ચેતાકંદ જે છે અને એની સાથે જોડાયેલી જે આ ચેતાઓ બતાવી છે, તો એ બધા ચેતાઓ જે છે એ અળસિયાના શરીરની અંદર શરીરના અગ્રભાગ જે છે એ અગ્રભાગનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. તો અહીંયા આગળ આ ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને એની સાથે જોડાયેલી જે ચેતાકડી જે છે એ બીજી સંવેદી ચેતાઓ સાથે માહિતીનું સંકલન કરે. આ બધી ચેતાકંદો છે એની સાથે માહિતીનું સંકલન કરે અને તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા માટે પ્રેરે છે. અળસિયાની અંદર આપણને આવી રીતે દરેક ખંડોમાં એટલે કે ચોથા ખંડ પછીના દરેક ખંડોની અંદર આવા ચેતાકંદોનો સમૂહ જે છે જોવા મળતા હોય છે. અને દરેક ચેતાકંદ જે છે આવી રીતે વક્ષ બાજુએ આવેલા ચેતારજ્જુઓ દ્વારા જોડાય છે. દરેક ખંડની અંદર આવેલા ચેતાકંદો જે છે એ આવી રીતે ખંડીય ચેતાકંદો જે છે ધરાવે છે. અને આવી જે ખંડીય ચેતાઓ જે છે એ શરીરના દરેક ખંડનું ચેતાકરણ કરવાનું કાર્ય કરે છે. તો અળસિયાની અંદર આપણને આવી રીતે ચેતાતંત્ર જે છે જે આપણને ત્રીજા ખંડથી લઈ અને છેલ્લા ખંડ સુધી આપણને વક્ષ બાજુએ એક સળંગ રજ્જુ સ્વરૂપે આવેલું જોવા મળે છે, જેને ચેતારજ્જુ એટલે કે વક્ષ ચેતારજ્જુ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ અળસિયાની અંદર આવું આપણને વિશિષ્ટ પ્રકારનું ચેતાતંત્ર જે છે એની વક્ષ સપાટી પર આવેલું જોવા મળે છે.
મસ્તિષ્ક ચેતાકંદ જે છે એ ચેતાકડી અન્ય ચેતાઓ સાથે જોડાઈ અને સંવેદી આવેગોનું સંકલન કરી અને તરત જ એ સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીર જે છે એ શરીરના સ્નાયુઓને અમલ કરવા માટે પ્રેરે છે. વિદ્યાર્થી મિત્રો, આ છે અળસિયાનું ચેતાતંત્ર. અળસિયાની અંદર વિશિષ્ટ પ્રકારના અન્ય કોઈ સંવેદાંગો આવેલા નથી, પણ કેટલાક સંવેદાંગો આવેલા છે. તો એવા આપણે સંવેદાંગોની વાત કરીએ તો અળસિયા જે છે એની અંદર આંખ જેવા વિશિષ્ટ સંવેદાંગો આવેલા હોતા નથી. આંખ જેવા વિશેષ સંવેદાંગો જે છે એ અથવા તો સંવેદાંગ અવયવો જે છે એ અવયવો આવેલા હોતા નથી. એટલે કે અળસિયાની અંદર આંખો હોતી નથી, અળસિયું જોઈ શકતું નથી. પરંતુ એની અંદર સંવેદાંગો તરીકે આપણને કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી સ્પર્શની અને પ્રકાશની જે સંવેદનાઓ છે એને ગ્રહણ કરે એવા અંગો કે જે ગ્રાહી કોષો ધરાવે છે. એટલે એવા ગ્રાહી કોષો જે છે એ વિકાસ પામેલા આપણને જોવા મળે છે. અને આવા જે ગ્રાહી કોષો ધરાવતા વિકાસ પામેલા જે સંવેદી અંગો જે છે એ અંગોની મદદથી અળસિયું જે છે એ પ્રકાશ અને ધ્વનિની સંવેદના એને ગ્રહણ કરે છે. હવે આ જે પ્રકાશ અને સંવેદી ગ્રાહી અંગો જે છે કે જે અળસિયાની અંદર પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપનો જે છે એ કંપનોનો ગ્રહણ કરે છે અને ગ્રહણ કરી અને એ પ્રેરિત થાય છે. એટલે કે જમીનની અંદર ઉત્પન્ન થતા જે કંપનો છે એ કંપનો ગ્રહણ કરી અને એ સ્પર્શ સંવેદનાઓ દ્વારા એને ગ્રહણ કરી અને એ પ્રેરિત થાય છે. સાથે સાથે અળસિયાની અંદર આપણને એક વિશેષ પ્રકારની રસાયણગ્રાહી જેને કહેવામાં આવે છે સ્વાદગ્રાહી રચનાઓ એ રચનાઓ પણ આવેલી હોય છે. અને આ રચનાઓની મદદથી એટલે કે રાસાયણિક ઉત્તેજકો જે છે એ રાસાયણિક ઉત્તેજકોની મદદથી પ્રેરિત થાય છે. અને આ સંવેદી અંગ જે છે રસાયણગ્રાહી રચનાઓ અથવા તો રસાયણગ્રાહી સંવેદી અંગ જે છે એ સંવેદી અંગ અળસિયાના શરીર જે છે એ શરીરના અગ્રભાગની અંદર આપણને આવેલા જોવા મળે છે. અને એની મદદથી એ સ્વાદ જે છે એને ગ્રહણ કરે છે. એટલે જે માટી જે છે એ માટીમાંથી કઈ પ્રકારની માટી જે છે એના માટે ખાવા લાયક છે અથવા તો એમાંથી એને પોષક પદાર્થો મળશે એ આ સ્વાદગ્રાહી રસાયણ ઉત્તેજકો પ્રકારના જે અંગો જે અથવા રચનાઓ જે છે એની મદદથી એ આ સ્વાદ જે છે એને ગ્રહણ કરે છે. એટલે અળસિયાની અંદર આપણને 3 સંવેદાંગો જોવા મળે. એક છે પ્રકાશગ્રાહી, બીજા છે સ્પર્શગ્રાહી અને ત્રીજા છે સ્વાદગ્રાહી રસાયણગ્રાહી કે જેની મદદથી એ પ્રકાશની તીવ્રતા જે છે એને પારખે છે, ભૂમિની અંદર અથવા જમીનની અંદર થતા કંપનો જે છે કંપનોને ઓળખે છે અને
સ્વાદગ્રાહી રચનાઓ જે છે એ વિશિષ્ટ પ્રકારના રસાયણો ઉત્તેજકો જે છે એની મદદથી ઓળખે છે અને એ શરીરના અગ્રભાગે આવેલા હોય છે અને એ કયા પ્રકારની માટી જે છે એનું ભક્ષણ કરવું એ નક્કી કરે છે. તો અળસિયાની અંદર આપણને આવા પ્રકારના સંવેદાંગો જોવા મળે છે. અળસિયાની અંદર કાન અને આંખ જેવી રચનાઓ જોવા મળતી નથી. જે આપણા શરીરની અંદર છે એવી અળસિયામાં હોતી નથી.